એટલું શબ્દ હોય ચાકાવી ખાવું છે તું એને ઠોઠા ખાવા છે ઠોઠા જ કહેવાય નું કે ઠોઠા હા ઈ ખાવા છે રાતના કામ ફિનિશ કરતા કરતા છેક 2:30-3 થઈ ગયા હતા. ખુદનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે તો ઈ મારા માટે મોકલાવ્યું છે યુએસ થી. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા એકદમ મજામાં જ હશે. ના પણ એકદમ બધા મજામાં છે અને મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે ને ફૂલ ઠંડી, ગુલાબી ઠંડી, ફૂલ ઠંડી છે. અત્યારે જો દરવાજે બંધ રાખવા પડે અત્યારમાં. અને ફિલહાલ પપ્પાનું ટિફિન અત્યારે થઈ ગયું છે રેડી, પણ રોટલી ખાલી બાકી છે મારે બનાવવાની. તો આજ પપ્પા માટે મસ્ત સ્પેશિયલ આજે તાંદળિયાની ભાજી બનાવી છે. અમરેલીથી આવી હતી, મેથી પાલક અને તાંદળિયું એવું હતું કે એક જણાને થાય એમ હતું. પપ્પાને રાતે પછી પપ્પા ટિફિનમાં હાથ બાબા કે હા ચાલ થઈ ગઈ. પપ્પા માટે સ્પેશિયલ તાંદળિયાની ભાજી બનાવી છે, તમને બતાવી દો. ચલો, મને યાદ નથી કે મેં ક્યારે ટેસ્ટ કર્યું, એકાદ વાર ટેસ્ટ કર્યું તો હા, જ્યારે દીદી અહીંયા હતા ને ત્યારે એને બધી ભાજી જ ખાવાની હતી, ત્યારે તાંદળિયા પપ્પા ઘણી વાર લાવતા. એક બે વાર મેં ટેસ્ટ કર્યો છે તાંદળિયાની ભાજી, મજા આવે ટેસ્ટમાં, સરસ હોય છે. અત્યારે મરચાં પણ તળાઈ ગયા છે અને રાત્રે ચણા મમ્મી કોણ નથી ખાધા, હું તો પ્લેટ ભરીને ગઈ હતી ખાવા, પણ પપ્પાએ ખાધા હતા પછી આકાશ તો મેં ખવડાવ્યા હતા અહીં ઉપરથી ગયું એને ખવડાવ્યા હતા, ફોન નાખતી વિડીયો એડિટ કરતા હતા રાત્રે ને એની ફ્રેન્ડ પાસે બેસવા ગયા એટલા માટે એમ તો હું જાગતી હતી આકાશ આમ પછી તો ઊંઘ આવે મને દરવાજો ઠંડી એટલે કઈ વાંધો ના, મમ્મીને મળી લઈએ હવે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ બધાને. બધાને જય સ્વામિનારાયણ, બધાને રેડી છે. પણ તમે ક્યાં રોટલી માંડી દીધી? પપ્પાએ કાલ કે ડિમાન્ડ કરી હતી કે વીરુને કહેજો રોટલી બનાવે, તો પછી બે રોટલી બનાવું ને. ના હું કરીશ, રેવા દે ને. ખોટી બે રોટલી કેવડાવી કે બે જાડી ને 3 પતલી એવી જેમ કે પાછા ના ખાવા માટે બે રોટલી કરું ને. ઠેકા તો વાંધો નહીં. હા એમ તો ચા મસ્ત ઉકળી ગયું બધા માટે, ગરમા ગરમ ચા અને રોટલી બધા માટે. મારું દહીં જેવું નહીં મમ્મી ચેક કર્યું, જઈ ગયું ને અંદર મૂક્યું ને આપણે ખાનામાં, એટલે બહાર ઠંડી લાગે એટલે જવે નહીં. હા સરસ ઠંડુ થઈ જાય ને તો સરસ. ચલો તો ફટાફટ પેલા પપ્પા માટે રોટલી કરી નાખીએ અને પછી મસ્ત બધા ગરમા ગરમ નાસ્તો, ચા ને રોટલી. મારું છે ચા ને દહીં. એટલે આખા દીદી ઉપર એક્સરસાઇઝ કરે છે એને હું તમે કીધું એમ કે 7 વાગ્યાની ઉઠાડું છું, 7:30 થયા જોયું તમે અહીંયા. આવી રીતના હોય અમારે. અત્યારે એક્સરસાઇઝ થાય પછી વળી પાછા સૂઈ જાય. રાતે તો મને નથી ખબર ક્યારે એ સુઈતા છે, કારણ કે 11:15 આવે પછી પાછા એડિટ કરવા બેઠા વિડીયો. તો ત્યાં મેં પૂછ્યું તમને એટલે બધું બની ગયું? મને કે હા બની ગયું. હું તો 11:15 સુઈ જ ગઈ. જે મેં એન્ટ્રી થઈ ને એમ સીધી મેં હું સુઈ જાઉં છું, ક્યાં સુઈ જાય ગયા. પછી બેન કામ કરતા હતા ખબર નહીં રાતે 12 વાગ્યા કે 12:30 થયા હોય, ક્યારેક તો નક્કી ન હોય, 1 વાગી જાય ને નક્કી જ ના હોય, એવું ન આવે તો. હા, અને એક એવી સિચ્યુએશન નથી અમારા ઘરમાં કે ભાઈ કદાચ આજે આકાશને કદાચ જવું પડે એવું હતું એટલા માટે. એટલે પછી પપ્પા ઘરે જ છે, પપ્પા કે ગયા નથી એટલા માટે, અને હવે આકાશ ઘરે જ છે એટલા માટે. એટલે આકાશ રાત્રે બધું કમ્પ્લીટ કરીને જ સુવાનું. પપ્પાએ કીધું હતું ભાઈ જો નક્કી નહીં મારે કાલે તો તારે કદાચ ખાતું સંભાળવું પડે, ખાતે જવું પડે એટલા માટે. પપ્પા તો ઘરે જ છે, પપ્પાને કે જવું નથી પડ્યું. હવે જોઈ કે કાલે જાય કે શું છે, બધું શું છે બધું તમને પછી 1 by 1 કહેતી જઈશ કે શું છે. હવે ફોન ફટાફટ સાઈડમાં રાખો, પપ્પા માટે પેલા ટિફિનની આપણે રોટલી કમ્પ્લીટ કરી નાખીએ, પછી આપણે દિનાતે ઘર કામ સ્ટાર્ટ કરશું. ક્યારેક કેવું કામ કાલે તો 8 વાગ્યામાં બધું કામ પહેલાં ફિનિશ કરી નાખ્યું મેં. અને ક્યારેક હજી 7:30 થાય છે તો હા ઠંડી, ક્યારેક આંખી ઉગડે. મારે કેવું થયું મમ્મી, અલાર્મ અમે 6 વાગ્યાનો 6:30 નો 3 અલાર્મ મૂક્યો અમે. નહીં એમાં એવું થયું આકાશભાઈ ફોન હોય ને એટલે એને શું હોય એનો અલાર્મ હોય ને તો એમ કરી બંધ કરીને સુઈ જાય. મારો ફોન એની પાસે પડ્યો હતો એટલે મને તો ખબર જ નહીં અલાર્મ ક્યારે વાગી ગઈ ક્યારે બંધ કરી દીધો. એટલે મને ખબર હતી મારો ટાઈમ ફિક્સ જ હોય, એકવાર અલાર્મ વાગે એટલે સીધી ઉઠી જ જાઉં. અને આકાશ ટેવ અલાર્મ મૂકે છતાં બંધ કરીને પછી પાછું સુઈ જાય એમને 5 મિનિટ પછી ઉઠશું એમ. 5 મિનિટ સીધો અડધો કલાક જ આંખ ખુલે એવું થઈ જાય. અલાર્મ જ્યારે વાગે ને ત્યારે બંધ કરીને ત્યારે એવું થાય. એટલે આજે થોડુંક મારે લેટ થઈ ગયું હતું, પણ કાંઈ ચલો ફટાફટ રોટલી પપ્પાની ટિફિનની તૈયાર કરી દઈએ. વાગ્યા છે 8:45 અને અહીંયા કચરો નીકળી રહ્યો છે અને સાઈડમાં અહીંયા ચા બની રહી છે આકાશની. અને મારા માટે મેં દહીં વગાડ્યું. તમે જો આકાશ આવતા હોય ને તમે તો ચા મૂકતું, મને ખ્યાલ હમણાં આવું જ છું, તમે ચા મૂકી દીધી છે. અહીંયા ચા ઉકળે છે, નકરા દૂધમાં જ બનાવી છે. અને અહીંયા મેં મારું દહીં વગાડ્યું છે. બપોરે બા માટે મરચાં, કારણ કે પપ્પાના સવારે ટિફિનમાં મરચાં તળીને મૂકતા હોય આપણે, બાના મેં જોડે તળી નાખીએ એટલા માટે. અને આકાશની ચા એટલે આપણે એને મળીએ. અને ચા અહીંયા ઉકળે જ સાઈડમાં. અને હવે પોતા જ બાકી છે, હું ખાઈને પોતા કરીશ, મમ્મી વાસણ સાફ કરશે અને ઉપર કચરા પોતા કરીને જઈશ, કારણ કે વાગ્યા તમે જો 8:45
અને આકાશ ફ્રેશ હતા ને ત્યાં લગીને ઉપરનું બધું કામ પતાય ઉપર કોઈ હોય જ નહીં અત્યારે એટલે કોઈ હોય ને એટલે ઘાય કે આપણું કામ મોકલી જાય એટલે કોઈ હોય તો એમને ઘડી કામ બે હોય ને ઘડી કામ બે આપણે ખોટું એને રોકટોક કરવી અને આપણે નડે કામમાં એવું થાય એટલે જ્યારે નીચે બધા વહી આવે ઉપર વહી જાવ ઉપર બધું કામ પતાવી દે મમ્મી એની નીચે થોડું થોડું કર્યા કરે કચરો એનું ઝાપડીને વાળા કરે ને ઉપરનું કામ હું ફિનિશ કરી નાખું તો ઉપર કચરા પતા કરીને બધું મસ્ત ક્લીનઅપ કરીને હવે નીચે ખાલી કચરા નીચે ખાલી પોતા જ રહ્યા છે ને વાસણ રહ્યા છે એટલે બે એક કામ હું ફિનિશ કરી લઈશું અને ચા આપણે એકદમ મસ્ત પાકી ગઈ તમે જુઓ અને આમાં આદુ પણ નાખ્યું છે ગરમ ગરમ અત્યારમાં આકાશ કે આદુ વડે ચા હોય તો મજા આવે કે નાક બાક બધું ખુલી જાય તો ઓલરેડી ખુલેલું જ હોય એટલે ધાર થતી હોય નાકમાંથી એટલા માટે તો આપણે ચા બની ગઈ છે ને એટલામાં આપણે આકાશ પણ આવી ગયા છે બસ આકાશ બસ વેરી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ હા બસ મજામાં તો તમે લે કેવું નથી ખાલી જોઈ લો બે માંથી અત્યારે મનમાં એનો અમને મેચિંગ થઈ ગયું એ જ વાત છે હું તો આ બ્રાઉન ને લાઈટ ને ક્રીમ કલર ને બંને મેચ થઈ ગયું હું વાત છે મારું પેન્ટ આખું બ્રાઉન છે ને આકાશ ટી શર્ટ બ્રાઉન ને ઓફ વ્હાઈટ છે એટલે મારે એવું ટી શર્ટ છે વર્ક થોડુંક એવું બધું છે એમાં દેખાય હા દેખાણું નાનું એવું છે ત્યાં અહીંયા હા મિરરમાં જોઈને બધાને બતાવું કારણ કે મને તો આઈડિયા ન હોય કે અચ્છા એવું છે હા કેમેરામાં કેવી રીતે દેખાય ફ્રન્ટમાં કેવી રીતે દેખાય સામેના કેમેરામાં વિરાલી જુએ છે ને પછી બતાવે છે બ્રેકફાસ્ટ કરી લીધો બાકી તમારે બાકી એટલે મારો બાકી જો મોસ્ટલી ક્યારેક એવું લાગે તો કરી લીધો હોય હે કાલની જેમ નતું ને આ તો મને સામેથી ભૂખ લાગી તો સામે તો ખાવું જ તું એટલે મારે બાકી જ હતો હું તો તને કહું તો તાર ભૂખ લાગી એટલે તરત જમી જ લેવાનું નહીં પણ એમ તો ઘરે હોય ને તો મજા આવે એમ મમ્મી પપ્પા નાસ્તો કરતા હોય ત્યારે હું રોટલી કરતી હતી પછી મેં તો ઉપર ખાતા હતા ને મેં ઉપર કરી તો તમે ફ્રી થઈ જાવ ને તો આપણે નાસ્તો કરી લે મેં તો એમ તમને તો એકલા નાસ્તો ભાવતો પણ મને એટલું બધું ભાવે નહીં એકલા સમજો ને એટલે મારે હારે જોયું પાર્ટનર મારે ચાલો કરી લઈએ બ્રેકફાસ્ટ દહીં બનાવ્યું છે ચા છે તમારા માટે ગરમ ગરમ ચા છે દહીં મોવું છે એમને પ્લેન ખાવું હોય તો પણ પ્લેન તો ભાવે નહીં ચા ચાલશે હા તમારા માટે નકરા દૂધની જ બનાવી મેં અત્યારમાં અને પપ્પા ખાતે ગયા હા પપ્પા ખાધા હોય કે ટિફિન લઈને ગયા છે ઓકે હા અને તમને શું થયું એ તો બધું અત્યારે બંધ રહ્યું છે પછી કાલ કદાચ કહેતા હતા જવાનું અચ્છા એવું છે હા એવું છે ઓકે ઓકે અને તમે મારે એ પૂછ્યું તમે કેટલા વાગે રાત્રે સૂતા હતા રાતે લગભગ 2:50 કે 2:45 થઈ છે ઓહો એટલે એમાં હતું એવું કે રાતના શું છે બ્લોગ નું કામ તો બાકી હતું બરોબર છે એટલે તો ફિનિશ કરવાનું જ હતું સાથે સાથે ફોટો થંબનેલ પણ બનાવવાનું હતું અને મોર્નિંગમાં અત્યારમાં ખાતે જવાનું હતું પપ્પાને જવાનું હતું બહાર હા એટલે એ કઈ પોસિબલ થયું ને આવતીકાલે જવાનું છે પપ્પાને મે બી સાંજે નીકળે અથવા તો મોર્નિંગમાં નીકળે અને કદાચ રાતે નીકળવાનું થાય અથવા તો આવતીકાલે મોર્નિંગમાં થાય એટલે આજના દિવસમાં જ નીકળવાનું હતું પપ્પા કહે કે મોર્નિંગમાં ખાતે જવું જોઈએ કે 7:30 8 વાગે મેં કીધું વાંધો નહીં એટલે શું છે કામ બધું ફિનિશ કરવું પડે રાતના કામ ફિનિશ કરતા કરતા છેક 2:30 થઈ ગયા હતા એટલે 2:30 કામ ફિનિશ કરીને થયું કે પછી આપણે એક્સ્ટ્રા ટાઈમ લીધો છે ફોનમાં જોવામાં કામ ફિનિશ થયું તો 2:30 છે ઓહો એટલું બધું લેટ થઈ ગયું હા ઓહો અને સાથે પછી શું હોય કે 5-10 મિનિટ ફોન યુઝ કર્યો તો પછી ઊંઘ આવી ગઈ હતી 10 મિનિટ જો ફોન યુઝ કર્યો ત્યાં ઊંઘ આવી ગઈ હતી ચાલે સવારમાં વિરાલી મને 6 વાગે કેટલા વાગે ઉઠાડતી નહીં આ તો મારે લેટ થઈ ગયું ને તમે મારો ફોન તમારી પાસે હતો હા તમારી સાઈડ હતો ને મારી સાઈડ મૂકું ને તો વાંધો ન આવે તો તમારે અલાર્મ બંધ કરીને સુઈ ગયા મને જ ખબર નહીં તો મારી આંખ ખુલ્લી પોણા સાથે ઓ બાપ નકર 6:15 કે 6 વાગે ઉઠી ગયું અલાર્મ મૂક્યા વિરાલી મને ઉઠાડી દીધી પણ મેં ઉઠવાનું એટલું બોડી જ ઊભું નથી થતું નીચે અમે વિરાલી ઘડીક કસરત કરે કસરત કરો પાછો સુઈ ગયો વિરાલી નીચે આવવાનું વિરાલી પપ્પા ગયા કે ને મેં આટલું બધું લેટ થયું એ કે નથી જવાનું મેં જવાનું હતું મેં કીધું મને ખાલી 10 મિનિટ સુવા દીધો પણ 10 મિનિટમાં તમે નીચે કેટલા ગયા ખબર છે ને 4:30 ને 5 થઈ ગઈ હતી તમે નીચે આવવાનું હા તમને એમ લાગે કે વેલા ઉઠાડ્યું 4:30 પણ જો થઈ તને ગયા નહોતી ખબર કે હું રાતે લેટ સુતો તો એટલે જ પૂછ્યું ત્યારે વધારે લેટ થશે એમ એટલે અને અમારે બીજું એક જ કારણ એવું હોય કે હું એને અડધો કલાક ઉઠાડું પછી છેલ્લે ક્યારે શું થાય ખબર મને એવું થાય કે એકવાર કોક ઉઠાડે ઉઠી જવું જોઈએ પણ એવું નથી આપણે આકાશને થોડુંક 2-3 વાર ઉઠાડો કે પછી 4-5 વાર ઉઠાડો તો ઉઠે ને એવું છે પછી છેલ્લે એમ જ કહું હાલ તમે જ્યારે ઉઠવું જાઓ ઉઠવું હોય તો ઉઠજો હું જાઉં નીચે એટલું શબ્દ હોય હું અડધો કલાક તો પ્રેમથી જ ઉઠાડતી હોય આકાશ ઉઠો ને આકાશ લેટ થઈ જાય કાનું ઉઠો ને એમ હાલતું અડધો કલાક તો પછી છેલ્લે આઈ પર થાવ એટલે બીજું કાંઈ ના કહું હું જાઉં નીચે તમે જ્યારે ઉઠું ત્યારે ઉઠજો રામબાણ વાપરવાનું હા બસ છેલ્લે શબ્દ બોલીને પછી નીચે વહી અમારે કામ કરવા માટે થોડીક વાર ને નીચે આવી જ ગયા હોય જલ્દી ઉઠાઈ જાય પછી રોજ તો એવું થયું એટલે ક્યારેક તો પછી ઉઠી જ જાય પણ જો આવું ક્યારેક થયું હોય મને તો ખબર ન હોય પછી સવાર પૂછ્યું ખરા કે ભાઈ વિડીયોનું ને થંબનેલનું કામ પતી ગયું કે આ થઈ ગયું તો વાંધો ને તો મને ભલે મેં થોડાક લેટ સુતા પણ મને શું હતું કદાચ એને ખાતે જવાનું થાય તો મેં એટલા માટે ઉઠાડતી હતી હા એટલે ચલો ચલો ભૂખ લાગી જાય ને હવે તો 9 વાગે તો હવે તો ભૂખ લાગે ને એટલે જ ને ચલો નાસ્તો કરી લે તો વાગ્યા છે 12:30 અને પાછા હું અને મમ્મી કિચનમાં આવી ગયા છે ફ્રી થઈને થોડીક વાર રેસ્ટ કર્યો અને હવે હું કિચનમાં આવી ગયા છે મારી દીકરી જો કે બે આવી ગયા છે રોટલી બનાવે છે
મારે બનાવી સ્પેશિયલ મૂળાની ભાજી જેમ અમરેલી બનાવી છે ને કુકરમાં લચકાવાળી એવી રીતના ભાજી કટિંગ થઈ ગઈ છે પણ ખાલી મૂળા બાકી છે તો મૂળા હવે કટિંગ કરીને આપણે નાખી નામાં અને પછી અમે ટમેટું પણ આપણે વઘારમાં એડ કરવાનું છે. જેમ હું મેથીની ને પાલકની બનાવું છું એમ જ બનાવવાનું છે પણ આ કુકરમાં બનાવવાનું છે અને એમાં પાણી નથી નાખવું એ રીતના બનાવવાનું એકદમ લચકો છે બહુ મસ્ત ની. જ્યારે અમરેલી હતી ને ત્યારે એકવાર મમ્મી મૂળાની ભાજી બનાવી હતી અને મારી તો મોજ શરૂ છે મૂળાની ભાજી એટલે બહુ જ ભાવે મને. તો પછી એનાથી તે એડિટમાંથી થતું નહીં તો અહીંથી આકાશને ક્લિપો મોકલું ક્લિપો આકાશ એડિટ કરે આખો વિડીયો બ્લોગ અમારો તો એને જોઈને કે મૂળાની ભાજી બહુ સારી રીતે બનાવીને ખાધી છે કેમ કે કુકરમાં જો એડિટ કરતો તો બહુ મસ્ત ભાજી દેખાણી કે એમ તો ત્યારે ગમરેથી મોડ આવ્યો છે ને મને કીધું બનાવી કે ત્યાં અમરેલી બનાવી રીતના કે મમ્મી બરાબર મમ્મી તમે કેવી રીતના બનાવો આપણે તમે લોયમ બનાવો ને ઓલી ભાજી બનાવીને હા મેથીની ને એવી રીતના બનાવી એટલે મમ્મી કે તું બનાવી કે તારી રીતે કે નહીં ખાઈશ તો આપણે બધા ટેસ્ટ કરી કે અલગ રીતે બાકી તો આપણે જે ભાજી બનાવતા હોય લોયમ બનાવી છે પણ આ કુકરમાં બનાવવાની છે એટલે પહેલા તો આપણે મૂળાને ચાલ ઉપડી નાખશું અને પછી પતલી પતલી રાઉન્ડ રાઉન્ડ એના ચક્કર કરવાના છે અને ચીરું નહીં ચાલે એટલા માટે એટલે પતલી પતલી રાઉન્ડ આપણે કેમ સ્લાઇડ કરી પતલી રાઉન્ડી કરવાનું છે અને પછી આમાં એડ કરીને પછી આપણે એનો વઘાર કરવાનો છે. તો મમ્મી રોટલી કરે ને ત્યાં સુધી હું મૂળા કટિંગ કરીને આપણે મૂળાની સાઈડમાં ભાજી કરી નાખી કારણ કે આપણે 11:30 એટલે રોટલી ભાજી બે 12 વાગે તો કમ્પ્લીટ થઈ જાય એટલા માટે તો ફટાફટ હવે મૂળાની ભાજી બનાવું તમને જોડે જોડે રેસીપી શેર કરતી છે કે કેવી રીતના મૂળાની ભાજી પ્રોપર બનાવું છું કુકરમાં. તો આપણે મૂળાની ભાજીનો વઘાર કરી નાખ્યો છે મેં અને જેમ આપણે પાલકની મેથીની કરી છે એમ જ કરીએ છીએ. ભાજીનો વઘાર કર્યા પછી આપણે બેસનનો લોટ નાખ્યો ચણાનો લોટ નાખ્યો છે પછી ટમેટા અને ધાણા જીરું થોડુંક અને લાલ મરચું પાવડર અને મીઠું અને એમાં દેખાય છે 2 ગાંગડી સાકર કારણ કે ગોળ થઈ રહ્યો છે ને આપણે ગોળ મગાવ્યો છે આપણે દેશી મગાવ્યો છે ને મમ્મી ગોળ એટલે પછી અત્યારે હાલમાં હતું નહીં હા એટલે જ ને પછી ખોટો ખાવો ને આપણે પછી મગાવ્યો કેટલો 10 કિલો કે 10 કિલો પેટી જ મગાવ્યું હા પેટી જ મગાવ્યું એટલા માટે જ ને એટલે પછી મેં ખોટો આપણે લઈને ખાવો નહીં હવે 1-2 દિવસમાં આવે એમ થાય છે હવે જો કે હતો એ તો કાલે જ ફિનિશ થયો એટલે આજે પછી ખોટો એક ગાંઠું લાવો નથી ને યાદ જ નહોતું મેં તો કાંઈ આપણે સાકર તો છે સાકર ગાંગડી નાખી થોડુંક ગળપણ આવે એટલા માટે અતિશય ગળું પણ ન હોય ભાજી થોડુંક તમને લાગે કે નહીં થોડીક ટેસ્ટ આવે ગળાશ જેવી એટલા માટે જો કે ટમેટા જોડે છે એટલે થોડી ખટાશ હોય ને મીઠું એટલે થોડું ખારા છે હોય એટલે ટેસ્ટ આવે એટલે મજા આવે ભાજી ખાવાની એટલા માટે મિક્સ કરી નાખી હવે આપણે થોડુંક 2 ઘૂંટડા પાણી પણ નાખ્યું છે કુકરમાં બનાવું ને એટલા માટે નકર આપણે ભાજીને ઉપર આપણે પ્લેટ મૂકતા જ્યારે આપણે લોયામ કરતા પાણી મૂકીને એટલા માટે તમે આપણે 2 ઘૂંટડા પાણી નાખ્યું છે પાણી બળે નહીં પહેલા આપણે ફટાફટ કુકરનું ઢાંકણું ઢાંકી દઈએ નકર પાણી બળી જશે. અહીંયા મમ્મીના હાથમાં ટીપ ટીપ થાય છે રોટલો એક રોટલો રોટલી થઈ ગઈ હવે એક રોટલો મારે કામ તો રોટલો હા મમ્મી કે મજા આવે રોટલો અમને બહુ મન થાય મમ્મી પણ નથી ખવાતું હજી નકર તો શિયાળામાં બહુ મજા બધી ભાજી રોટલા જ મજા આવે તો મને ભાવે પણ રોટલા એટલા અને આકાશને એટલા ભાવે ઈ કે રોટલા ખવાતા નથી મેં તો કાંઈ નહીં હવે આ શિયાળો આપણે બધી વસ્તુને લેટ ગોજ કરવી પડશે સેવડીનું ખાવાનું મન થાય તો એમને નથી લઈ કારણ રસ્તા એવું થયું ચણા સેવડી બે જોયું મેં તો આકાશ મેં સેવડી કે શું કરું મેં નાના હાકે રાખો મેં તો હદ છે થોડી મેં પછી સેવડી ગરમ પડે મેં પણ અહીંયા જો 100 રૂપિયા 6 રાડ આપતા દે 50 નહીં કે બેન લઈ લો 3 ઇંચ કે પણ મેં કે ખાવાળા કોઈ નથી મને તો ભાવે નહીં મેં તો કેટલી ખાવી એકલા એટલે પપ્પાને વણ તો દાંત નથી નકર ઈ ખાય હા બધા તમને દાંત નો થોડો પ્રોબ્લેમ છે પપ્પાને એવું બાને એવું એટલે બા તો થોડા ખાઈ જ ન શકે બા તો આમે ન ખાઈ શકે માંદળી આવું રેડી હોય તો એ પણ એટલે એ વાંધો આવે ખવાય છે બે ને અમારે એને આમ પ્રોબ્લેમ છે જો તો ક્યારેક ક્યારેક એવું આપણે જે દર્દ ઊભું થાય ને કહેવાય ને ખાવું હોય તો છતાં ખાઈ ના શકીએ એટલે ક્યારેક એવા મતલબ દર્દ નાના મોટા હોય એટલે અમુક વસ્તુને આપણે હાવ એટલે હાવ અવોઇડ જ કરવી પડે તો મેં આ શિયાળા ને કઈ વાત કરતા નહીં કાલ તમને કે રસ્તામાં બધી દુકાનો આવે જે ખાણી પીણી એ તો મન કાલ કે લસણી કે ઓલું શાક આવે એ ખાવું છે તું એને ઠોઠા ખાવા છે ઠોઠા કહેવાય નું કે ઠોઠા હા ઈ ખાવા છે પછી કે આખા ચણાનું શાક ખાવું છે એ કે મેં તો આકાશ તમે છે ને કાંઈ મેં હરખા હરપદોડા થાવ મેં મારી જાય મેં પડ્યા રહ્યો હા મેં મટવા દો પેલા મત તમે ખાજો કે હા કા નહીં બોલ્યો કે રાખો હું કાંઈ તમે મન કરતા જ નહીં ખાવાનું મેં પેલા છે ને મેં લસણનું શાક મેં લસણની કળી તો મટાડે પેલા મેં દાંતે દાંત હા કારણ કે મસ્ત વસ્તુ એવી જ હોય કે આ એક પ્રકારની ચામડી જ હોય પણ એના એક્સ્ટ્રા હોય ગમે શરીરમાં તમારે એક્સ્ટ્રા વસ્તુ થાય ને તમને દર્દ જ કરે આપણે પેટમાં પથરી હોય કેમ કે રાયના દાણા જેવી છે પણ કેટલી શરીરમાં એક્સ્ટ્રા વસ્તુ તમારે બોડીએ ભગવાને આપ્યા પછી તમે એક્સ્ટ્રા ગમે શરીરમાં થાય ને એટલે તમારી નડે જ વસ્તુ તમારે મતલબ રોગ જ સમજી લેવાનું પથરી તો કે કાઢવી પડશે એપેન્ડિક આપણે બધા એમ સાંભળ્યું છે કે એપેન્ડિક આપણે ખુદનું અંદર હાડકું જ હોય
કે આપણે આદિમાનવ પેલા આદિમાનવ જ હતા કે આપણે 4 પગે ચાલતા, ધીમે ધીમે આપણે કહે છે પાઠિયા હતો, એમાંથી આપણે મનુષ્ય થયા. એટલે જે પૂંછ હતી ને ધીમે ધીમે વહી ગઈ ને એમાંથી આપણે કહીએ ને એપેન્ડિક્સ. મેં એવું સાંભળ્યું એટલે તમને વાત શેર કરું છું કે એ હાડકું વધે ને હાડકું પૂંછનું હોય એવું મેં સાંભળેલું છે. તો એ હાડકું ત્યારે નોર્મલ જ હોય, જે વધ્યું હોય થોડુંક એ વધે ને 1/2 ઇંચ તો એને દુખાવો થાય, એનું પણ ઓપરેશન આવે. એટલે શરીરમાં જે કાંઈ વસ્તુ એક્સ્ટ્રા થાય ને એટલે એ બધું આપણે રોગ પ્રતિકાર ગણવાનું, કે રોગ જ એક પ્રકારનો ગણવાનો, એટલે નિકાલ થાય ને તે જ આપણે શરીર પાછું હાજર થાય એ વસ્તુ છે. એટલે મેં તમે કાંઈ હરક પદોડા થાવમાં કે હારું હાલો કાંઈ હરક નહીં કરવી, તો મેં હરક કર્યો હતો ને ખબર છે ને કે આપણે આમ જશું ફરવા, આમ ખાવું છે ને આ કરવું છે, બધું પડ્યું રહીને મેં કીધું કે સાચી વાત છે, મેં હરક ન કરતા કાંઈ. તમે ફટાફટ કુકરનું ઢાંકણું ઢાંકી દઈએ ને પછી આપણે આકાશ ઉપર અત્યારનું કામ કરે છે. વાગ્યે છે 5 અને સાંજની તૈયારી અત્યારથી થવા મળી છે. સાંજની તૈયારી છે મસ્ત મજાનું ભરેલું કારેલાનું શાક. ભરેલું કારેલાનું શાક મમ્મીઓ કહેતા હતા કે એટલે થોડાક છે ને મારે તો મોસ્ટ ફેવરેટ છે ભરેલું કારેલાનું શાક, તો અંદરમાં વાળું, પણ આપણે તો મસાલા એટલા ના અવોઇડ કરું છું કે ભાઈ નથી ખાવું. અને છે થોડાક એવા જ, તો મમ્મી કહે કે એમાં 3 થાય એમ જ છે એ કે મેં તો વાંધો નહીં. આકાશને સૂતા હતા તો મેં એને પૂછ્યું કે ભાઈ ઉત્પમ ખાવા છે? મેં કીધું હમણાં ભાજી ખાઈ તો પ્રોબ્લેમ આવે છે અને મોળું ખાઈ તો કંઈ બધું ભાવતું નથી, બે અવોઇડ કરવું પડે બધી વસ્તુ, તીખું તો કંઈ ખાઈ ના શકીએ. ઉત્પમ વસ્તુ એવી છે કે મોળે એમને ભાવે છે બંનેને. અને બપોર વચ્ચે તો રડવા માંડ્યા હતા આજે પણ, કારણ કે દવા ફિનિશ થઈ ગઈ તો દુખાવો બહુ થતો, બપોર બહુ રડ્યા. પછી પેન કિલર હતી પીધી, સારું છે. તો અત્યારે મેં કીધું દવાખાને જાઓ તો જી આવી. મેં એમ કે મેં એવું છે કે આપણે બધા એમ કહે છે કે ભાઈ એક જગ્યાએ છે તારાપુર ચોકડી આઈ થિંક છે કે ત્યાં પાણીમાં બેસાડે ને તમને દવા આપે, એનાથી મસ્ત નીકળી જાય. તો મારા અંકલ જે મુંબઈ છે એને અને ઘણામાં રિલેટિવ છે કે ઘણાને જે પ્રોબ્લેમ હતો મસાનો, તો ત્યાં જઈને એને હાવ સોલ્વ થઈ હતી, પછી એને ક્યારે લાઈફમાં મસા નથી થયા. અને ઓપરેશન છે, બીજું ઓપ્શન છે. તો ઓપરેશનમાં મેં ઘણા રિલેટિવને રિવ્યુને પૂછાને તેણે કીધું ઓપરેશન નથી સારું, કે તમે આ વધારે સારું છે, બેટર, કે જે પાણીમાં બેસીને કરે ને એ. તો ઘણા જે વસ્તુ સક્સેસ ગઈ છે બધા અમને રિવ્યુ આપ્યા છે. તો મારો પહેલો ઓપ્શન છે કે પાણીમાં બેસીને કાઢીએ તો વધારે બેટર છે એમ, ભાઈ ઓપરેશન આપણે કરાવવું નહીં. તો હવે સન્ડેની પ્લાન થાય છે કે સન્ડે આપણે કદાચ જવાનું થાય એમ. 3 દિવસ છે પપ્પા કે તમે જે ડૉક્ટરની દવા શરૂ છે ને કે તમે દવા લઈ લો કે 3 દિવસ તમને રાહત રહી કે આકાશને, અને પછી તમને કે આપણે રહેવા એવું લાગે ને તો ગાડી બાંધીને પ્રાઇવેટ આપણે જઈ આવશું કે એમ. એટલે આજનો પ્લાન એવો છે કે ભાઈ એ રીતનો પ્લાન કરવાનો છે. તો તે સૂતા છે, બપોર બહુ રડતા હતા. મને એમ થયું હું શું કરી દઉં તમારા માટે, કાંઈ ઓપ્શન નહીં કે આપણે કંઈ કરી દઈએ એવું એમ. તો બહુ રડતા હતા. પછી અત્યારે હવે સારું છે થોડુંક, તો સૂતા છે એટલે અત્યારે મેં કીધું તમે જાગો ને 5 વાગ્યા જ. મેં કીધું પેન કિલર કેવી વસ્તુ છે કે તમે પીવો ત્યારે કે અમુક કલાકો એની રાહત રહે, પછી જેનો નશો હોય દવાનો આપણે નશો જ કહીએ કે ભાઈ એને ખોટો કે જે કે એને પાવર, સોરી આપણે એને પાવર કે દવાનો ઉધું છે, પછી પાછું તમને પેન થવા મળે. એટલે મેં તમને જો દવા લેવા જવું જ હોય ને મેં તમે જાગી જાઓ ને મેં તો આપણે અત્યારે જી આવી. તો રાતનો પ્લાન છે અમારો, મારે આકાશ માટે ઉત્પમ અને મમ્મી લોકોનું ભરેલું કારેલાનું શાક, ખીચડી ને ભાખરી. તે જો રવો પણ લઈ લીધો છે. રવામાં 2 વેરાયટી આવે છે અલગ અલગ. તમે જોવો છો આ એકદમ બ્રાઉન જેવો છે, એ જાડો રવો છે ને વચ્ચે થોડોક મેં નાખ્યો એડ કર્યો છે ઝીણો રવો. તો બ્રાઉન થોડોક ઓછો તો મેં થોડોક એડ કર્યો છે. આ ઝીણો રવો છે ને આપણે પાણીપુરીની પૂરી બનાવી ને ત્યારે યુઝ આપણે કરી શકીએ, ઝીણો રવો છે એ. પણ ઉત્પમમાં એકવાર બહુ પહેલાં મેં બનાવ્યો હતો ઝીણા રવાનો, તો એકદમ હાવ લોટ જેવો રહે, રોટલીને કેમ બાંધેલો હોય ને આપણે કરીએ એ ટાઈપનું રહે. એટલે મેં તો બનાવો જ નથી, એટલે થોડોક ઘટતો તો થોડોક એટલે ચપટીક નાખ્યો છે. એટલે જાડા રવાનો જે બનાવો ઉત્પમ, તો જાડા રવો આપણે એકદમ આવે કરો એનો ઉત્પમ બહુ મસ્ત બને, એકદમ ક્રિસ્પી જેવું થાય. એટલા માટે તો અત્યારે છાશમાં ભરાવી દઈએ અને થોડીક તૈયારી કરીને જાય. અને આકાશ જો ઉઠે તો પેલા અમે દવાખાને જી આવી, હે ને મમ્મી? જઈ આવાય ને પછી ફેર ન હોય તો એટલે જ ને બપોર તો થઈ જાય ને. હા, કેવો બપોર દુખતું હતું એને, તો અત્યારે દવા પીતી તો સારું, પછી આંજે પછી પાછું ઈ થઈ જાય તો એટલા માટે મારા ઉઠાડા હતા તો તું આવી એટલે ના હું અવાજ આવતો તો જાગી ગઈ 4:30 ની. તમને કહેવા નહીં પપ્પાનો ફોન આવ્યો હતો કિસ્તી માટે, તે હું જાગી ગઈ હતી. અને વસ્તુ એવી છે કે આપણે એમ કહીએ કે રડતા હતા એમ, પણ જેન્ટ્સ એટલા મજબૂત હોય ને ક્યારે રડે, કે એની દીકરીને જ્યારે વિદાય હોય ને ત્યારે રડે, અને કાંઈ એને ખુદને એટલું પેન થતું ને તે રડે. બાકી આપણે લેડીઝનો સ્વભાવ કેવો હોય ને કે બાના તો કપાળમાં કૂવો છે, લેડીઝને કોઈક 2 શબ્દ કહી દે ને તો પણ રડવું આવી જાય, ને જેન્ટ્સ તમે ગમે એમ કહી દે ને ત્યારે રડવું ના આવે. એટલા કઠોર હોય ને મમ્મી. જેન્ટ્સ મજબૂત હોય કે રડે નહીં, જડે નહીં. હા, બહુ એને એમ થતું હોય તો જ આ દીકરીની વિદાય હોય ને ત્યારે બાપ રોવે એવું કહે છે બધા, એટલા મજબૂત હોય એમ, કડક હોય. હા, તો જો બટેકો નાખીને પ્લાન હાલે છે એમાં કારેલા શાકમાં, નહીં હાલે નાના છે એટલે થોડાક અંદર મસાલો સમાય ને એવું થાય. મસાલો કટકી કરી નાખું બટેટો એટલે ચાલી જાય કટી. હા, પ્લાન જો વાત પ્લાન ચેન્જ તો આવી રીતના હાલ્યા કરે ને ધીમે ધીમે થયા કરે, લાઈવ છે બધી. એટલા માટે તો બહુ રડતા હતા ને ત્યારે મારા મમ્મી બે શું કરી, બે ઉભા રહી એ રડે. આનો ઓપ્શન એ કઈ નહીં, ક્યાંક માથું દુખતું હોય પગ દુખતા તો આપણે દાબી જઈએ
પણ આનું શું કરીએ, કાંઈ આપણે ન કરી શકીએ. કાંઈ પેટમાં દુખતું તો આપણે અજમા પાણી આપી, લીંબુ પાણી આપી, ગમે કંઈક પાઈએ આપણે. પણ આનો કાંઈ ઈલાજ નથી તમે ઘરે આપણે કરી શકીએ. તાત્કાલિક તો કાંઈ જ ના થાય. એટલે તો ઘણા ટાઈમથી આપણે યુએસએથી આપણી માટે સ્પેશિયલ ગિફ્ટ આવી છે. જે આપણે અમરેલી આવ્યા હતા ડૉક્ટર યુએસએથી મળવા માટે. તો એને કંઈક પાણીની કંઈક વાત કરતા હતા કે પીવા માટેનું થોડું ફિલ્ટર થાય, પણ ઇલેક્ટ્રિક વગરનું. એટલે મેં નથી જોયું, તો સ્પેશિયલ અમરેલી મળવા આવ્યા હતા. કે અમારું કે પાણી અલગ ફિલ્ટર કરવાનું ઇલેક્ટ્રિક વગરનું કે ફિલ્ટર આવે, ખબર નહીં કે કઈ સાઈઝનું હોય. તો ખુદનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે. તો એ મારા માટે એને મોકલાવ્યું છે યુએસથી. તો આપણે ત્યારે ઓપન કરી કઈ રીતનું છે ને કેવી રીતના છે. તો ઘણો ખાસો ટાઈમ વયો ગયો, પણ આજે મને અચાનક પાછું યાદ આવી ગયું. મેં કીધું આંટી આપણે મોકલાવ્યું છે. આ વસ્તુને કંઈક છે ને વોટર પ્યુરિફિકેશન અથવા તો પાણીને આપણે સોફ્ટ કરે, સોફ્ટનર. આ બેમાંથી એક વસ્તુ કહેવાય છે. જેમને પણ પૂરી ડિટેલમાં આઈડિયા હોય ને મને જણાવજો કે આમને શું કહેવાતું હોય છે. અને યુએસએની અંદર પોતાનું એમનું મેન્યુફેક્ચરિંગ છે. સમથિંગ કંઈક વધારે કોસ્ટલી આઈટમ છે વિરાલી. હા, એમ કોસ્ટલી છે. હા, અને આમ હાવ લો ઓલું છે વજનમાં, એમ કહેતા હતા. હા, લાઇટ વેઇટ છે. અને સાથે સાથે આમની અંદર કોઈ પ્લગ ઇન કે એવું કંઈ કરવું પડતું નથી. તમે નોર્મલી બોટલની અંદર પણ આ યુઝ કરી શકો છો. કોઈ પણ એવી મોટી બોટલો એમાં નીચે તમે આને લગાવી દો એટલે ત્યાંથી થઈ જતું હોય છે. અને આંટીએ કીધું કે પ્લગ ઇન કરવા માટે પણ એકદમ બહુ ઇઝી છે. જો અહીંયા આ છે ને આ રીતે છે આખું. પણ આપણે કેમ ઘરે આપણે ઇલેક્ટ્રિક આપણે મૂકતા હોય ફિલ્ટર, એ રીતનું ફિલ્ટર નહીં, કંઈક અલગ જ છે. જો એણે મને કીધું હતું આંટીએ કે હું બધું આમાં છે ને લખેલું હોય છે 1 by 1 સેક્શન કેવી રીતના ફિટિંગ હોય. કે ના પણ સમજાય કે આકાશ કુમાર નહીં કે તમને કુમાર કહે છે કે તે કે કોલ કરજો કે હું તમને સમજાવી દઈશ કે આ રીતની બધી વસ્તુ છે. એમાં અલગ અલગ વસ્તુ છે. આપણે બધુંને જોઈન કરીને પછી આપણે એનું પાણી ફિલ્ટર થઈ રીતના બનાવવાનું છે. કીધું હતું કે ભાઈ નાની એવી જ મોટર રહેશે, પણ આ ટાઈપની કંઈક મોટર છે. અને બહુ બધી એને આપણે એડવાઇસ તો આપી હતી કે કઈ રીતે બધું સ્ટાર્ટ કરવાનું. આપણે સ્ટાર્ટ કરશું જ્યારે થઈ જાય ફિટિંગ ત્યારે આપણે ફેમિલીને બતાવશું. ઉપર જો આવી રીતના ઢાંકણું પણ છે. અચ્છા, હા હા હા, નળી બળી કઈ ફિટિંગ બીટિંગ હશે, નોઝલ ફિટિંગ. એ તો અહીંયા આખું જો અને સ્ટેપ બાય સ્ટેપ આમાં લખ્યા જ છે કે કેવી રીતે ફિટિંગ કરવાના છે. આમની ટ્રાય પણ કરીશું, એક્સપેરિમેન્ટ પણ કરીશું કે પહેલા પાણીનો ટેસ્ટ કેવો લાગે છે અને આખી આ પ્રોસેસ થયા પછી આપણને પાણી કેટલું પેલું અલગ લાગે છે, પીએચ લેવલ એમના શું ઘટે છે પ્લસ થાય છે એ તો આપણને આઈડિયા નથી, પણ પાણી સોફ્ટ કેટલું બને છે. અને મે બી એમનું નામ શું લખેલું છે, બકેટ ફિલ્ટર એસેમ્બલી એ રીતના છે. એટલે હવે જોઈએ કે કેવી રીતે એમનું થાય છે. આટલું બધું ઇન્જેક્શન, આટલું મોટું ઇન્જેક્શન હતું. ઇન્જેક્શન છે બાપા, ઇન્જેક્શન તો રહેવા દે, ઇન્જેક્શન નું નામ ના લ્યો. ખબર નહોતી, નકર બપોર કાઢીને મારી દેતા. બપોર બહુ રોતા હતા ને. આજના દિવસમાં આ અત્યારે બેટર છે થોડું. અને વિરાલીએ જે તમને વાત કરી કે તારાપુર ચોકડી પાસે, તો ઘણા લોકોને આઈડિયા પણ છે, કારણ કે મેં મારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં પણ વાત કરી હતી 1-2 ફ્રેન્ડ્સને, તો એ લોકોએ પણ સજેશન આપ્યું કે હા ત્યાં થાય છે અને બહુ મસ્ત રિઝલ્ટ છે એમ. અને ઘણા વર્ષો પહેલાં, ઘણા મીન્સ કે અંકલ જ્યારે યંગ હતા ને, એમના મેરેજ નહીં થયા હતા ત્યારે પપ્પા એમને લઈને ગયા હતા. તો ત્યારથી અમને હજુ સુધીમાં કંઈ પણ એવો ઇસ્યુ આવ્યો નથી અત્યારે. તો અને બીજા એક અમારા બા છે, સોરી બાના બેન, તો એને પણ અત્યારે ઇસ્યુ છે બરોબર. એટલે એમને પણ જવાનું છે, સાથે મારે પણ જવાનું છે. તો હવે એઝ અ પ્લાનિંગ કરીએ છીએ કે સન્ડેના દિવસે અહીંયાથી જઈશું. અને ટ્રીટમેન્ટ બહુ સરળ રીતે ટ્રીટમેન્ટ છે, કોઈ પેન વગરની ટ્રીટમેન્ટ છે. તો એ જ મને સજેસ્ટ કર્યું કે તમે એ કરો વધારે બેટર છે, કારણ કે બાના જે બેન છે એમના છોકરા 2 દિવસ પહેલાં જ કરાવ્યું છે, એમને પણ આ ઇસ્યુ હતો, 2 દિવસ પહેલાં કરાવ્યું છે. અને કે અત્યારે બહુ જ તકલીફ છે, લેટ્રિન પણ નથી જઈ શકતા, સાથે જે કમરની અંદર પેલા ઇન્જેક્શન આપે છે, ઇન્જેક્શન હેવી ડોઝ આપે છે. તો ઇન્જેક્શનના લીધેથી શું છે કે નસું બધી ખેંચાય છે અને હજુ પણ એને પેઇન જે પહેલા થતું ને એટલું જ પેઇન થાય છે. અને ઘણા લોકોએ કહ્યું ઓપરેશન કરાવેલું છે, ઓપરેશન કરાવ્યું છે, હમણાં જ કરાવ્યું છે, 1 વીક જેવું સમથિંગ થયું છે એની અંદર. એટલે કે હજુ પણ એવી પ્રોબ્લેમ છે. આપણે જઈ જઈએ ને કરે ને પેલા આપણે મટતું શું વાંધો, ખોટા કરાવવાની નથી. અને ત્યાં તો નેચરલી જે એમની દવાઓ હોય છે એમના લીધેથી શું છે કે પાણીમાં બેસાડવામાં આવે છે એમની પદ્ધતિથી. જે પાઇલ્સ હોય છે ને, પાઇલ્સ પ્રોપરલી નીકળી જાય છે, નીકળી અને તમને તો ડબ્બીમાં આપે છે કે જો તમને આટલા મોટા હતા અને આ પાઇલ્સ તમારા નીકળી ગયા છે. અને ઘણા લોકોને ખ્યાલ પણ છે, તારાપુરની નજીકમાં જંબુસર કરીને ગામ છે, મે બી ત્યાં થાય છે ટ્રીટમેન્ટ. જેમને ખ્યાલ હોય ને કમેન્ટ્સ કરજો. ઘણા તો મને લાગે છે ફેમિલીમાં ઘણા લોકોએ કરે એવું છે. આપણે એમને કે આપણે જ બધું થયા કરે, પણ આપણે જે આપણે ફેમિલીને જાણ કરીને તો બધા કમેન્ટ કરે કે આકાશભાઈ અમને એકવાર આવું થતું, અમને અમારી ફેમિલીમાં આવું થતું, મને આવું થતું, ત્યારે આપણે ખ્યાલ આવે કે નહીં આ જનરલ વસ્તુ છે, બધાને થતી જ હોય, પણ આને પેઇન હોય આપણથી સહન ના થાય વસ્તુને, બધી વસ્તુ એ છે. એટલા માટે તો જઈએ અત્યારે તમારા માટે આપણે દવા લઈએ 3-4 દિવસની, પછી આપણે જવું જ છે. સો વાગી ગયા છે અત્યારે 7:30 અને પહોંચી ગયા છીએ ઘરે. દવા લેવા માટે ગયા હતા, દવા લઈ લીધી છે, અત્યારે પી પણ લીધી છે, એટલે રાહત છે થોડીક. અને સાથે જો મમ્મી અત્યારે મસ્ત મજાનો ચીવડો પણ બનાવી દીધો છે. વાહ ભાઈ વાહ. અને અહીંયા બની રહ્યા છે ઉત્તપમ. ત્યારે પેલું ઉત્તપમ હોય ને થોડુંક કેવડાવે. કેમ કેવડાવે?
કારણ કે લોડી બહુ જગી ગઈ હોય તપેલી મતલબ જગી તો ગઈ જ હોય દગાવી જ પડે તો એ જ મને પણ પેલું થાય ને તો થોડું ચોટી જ જાય હા હા કારણ કે આખી લોડી છે ને ઓઇલ વાળી ન થયો એટલે અચ્છા આપણે ઘીથી તળી છે ગીર ગાયનું જે ઘી છે ગીર ગાયના ઘીથી ભાઈ yes, તેલ સરસ વેરી ગુડ ભાઈ ઉત્તપમ મસ્ત મજાના બની રહ્યા છે અને એમની સાથે જ આ બ્લોગને અહીંયા જ કરીએ છીએ ફરી પાછા મળીશું આપણે મસ્ત મજાના આવતીકાલે એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી તમને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ ચાલો ગરમા ગરમ ઉત્તમ ખાવા